તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની તાજી માહિતી અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 1,53,070 રૂપિયાથી લઈને 1,53,880 રૂપિયા જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ જોઈએ તો પ્રતિ કિલોગ્રામ 2,35,100 રૂપિયાથી લઈને 2,55,000 આસપાસ જોવા મળ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 25 વર્ષ બાદ ગુજરાતના સીએમ અમેરિકાના પ્રવાસે જશે, જ્યારે 2005માં મોદીને વિઝા નહોતો મળ્યા, જ્યારે ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના ઉદ્યોગપતિઓ તેમજ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટમાં આમંત્રિત કરશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સરખેજમાં બિલ્ડરે વેપારીનો ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો હતો, જ્યારે રેતીના 17.50 લાખના બાકી નાણાંની માંગણી કરતા ફ્લેટનો એપાર્ટમેન્ટ લેટર આપ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગર શ્રાવણી લોકમેળાના બાકી પ્લોટ માટે બુધવારે ફરી જાહેર હરાજી કરવામાં આવશે, જ્યારે સિંગલ ટેન્ડર વાળા પ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે 1 થી 11 સપ્ટેમ્બરે યોજનારા મેળા અને અગાઉ ભાવ મંગાવવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે નરોડા રિંગ રોડ રણાસણ ટોલ ટેક્સ પાસે રોડ વચ્ચે ગેરકાયદેસર ઊભી રાખીને પાર્કિંગ લાઇટ કે બીજી કોઈ આડસ મૂકી નહોતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટંકારામાં જુગારધામ પર પોલીસનો દરોડો પડ્યો હતો, જ્યારે ધરમજીવન જીનની ઓફિસમાંથી 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે 19 લોકોને ઝડપવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગર ફ્લાયઓવર નીચે પાર્કિંગ સાથે સપોર્ટ સુવિધા મળશે, જ્યારે 7 રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના 12 ગાળામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મણિનગરમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ખેલ સામે આવ્યો હતો, જ્યારે યુવક સહિત 2 સામે ફરિયાદ નોંધવામાં આવી, જ્યારે વિવિધ રાજ્યની ફ્રોડની 20 ફરિયાદો 71.35 લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીએ 57 સિક્યુરિટી ગાર્ડને છૂટા કર્યા હતા, જ્યારે જોધપુર દુષ્કર્મની ઘટના બાદ એક્શન લેવામાં આવી, જ્યારે પેન્થર એજન્સીને માત્ર વેરિફિકેશન ગાર્ડ જ તૈનાત કરવા કડક આદેશ આપવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એએમસીના કર્મચારી બનીને ભાડે ક્રેન લાવી ચોરી કરતા રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ સરકારી કામનો બોર્ડ લગાવતા બીએસએનએલના ડકમાંથી કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વંદે માતરમના અપમાનમાં વિરોધમાં રાજકોટ ભાજપની કેન્ડલ માર્ચ જોવા મળી હતી, જ્યારે જિલ્લા પંચાયત ચોક નજીક કોંગ્રેસ કાર્યાલય પાસે ડીજેના તાલે રાષ્ટ્રગાન લલકારવામાં આવ્યો, જ્યારે રાહુલ અને સોનિયાના કરતૂતનો નોરાબાજીનો કરી વિરોધ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાલાસિનોર શિક્ષક સંઘમાં ચૂંટણીમાં જિલ્લા પ્રતિનિધિ તરીકે નિમસ સેવકનો વિજય થયો હતો, જ્યારે પ્રકાશ પટેલ પ્રમુખ, નરેન્દ્ર ઠાકોર અને યોગેશ પંચાલ મહામંત્રી પદે ચૂંટાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મુખ્ય ન્યાયાધીશ CK ચૌહાણની રાજકોટમાં બદલી કરવામાં આવી, જ્યારે ગોધરા કોર્ટે સંકુલમાં પુષ્પવર્ષા સાથે વિદાય લીધી હતી, જ્યારે નીટ પેપર કૌભાંડ કેસ સહિતના ચર્ચિત કેસમાં ચુકાદા આપ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વૃદ્ધાને કાનમાં પહેરેલા ગહેણાની લૂંટ જોવા મળી, જ્યારે મહુવાના નાના અસરણા ગામે વૃદ્ધ દંપતી ભર ઊંઘમાં હતા, ત્યારે ત્રાટકેલા 2 શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં ઓફિસની આડમાં જુગારધામ ઝડપાયું હતું, જ્યારે 8 જુગારીઓ 3.45 લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પામ તેલ અને મિલ્ક પાવડરથી દૂધ બનાવવાનું રેકેટ સામે આવ્યું, જ્યારે જૂનાગઢના કડિયામાં પોલીસનો દરોડો પાડવામાં આવ્યો, જ્યારે 60 લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ફૂટબોલ મેદાનમાં વીજ કરંટ લાગતા ડોક્ટર પુત્રનું મોત થયું હતું, જ્યારે વડોદરાની ન્યૂ એરા સ્કૂલ મેદાનમાં બન્યો હતો બનાવ, જ્યારે પોલીસે વધુ હાથ તપાસ ધરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારી, વલસાડ અને ડાંગમાં ધીમી ધારે વરસાદ નોંધાયો,
જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું અને રાજ્યના ગરમીનો પારો ઉંચકાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઓખા અને અમદાવાદ વંદે ભારત ટ્રેનના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે આવતીકાલથી અમદાવાદને બદલે સાબરમતીથી સવારે 6:15 વાગે ઉપડશે, જ્યારે આંબલી રોડ સ્ટેશન પર નવું સ્ટોપવેજ લગાવવામાં આવ્યું, જ્યારે સૌરાષ્ટ્ર જતા મુસાફરોને લાભ થશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા આઈડીનું વેચાણ કરતો યુવક ઝડપ્યો, જ્યારે પાલ વિસ્તારમાં કારમાં બેસી ઓનલાઈન સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવતો હતો, જ્યારે 12.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો શ્રાવણ માસમાં કૃષિ મંત્રી વાઘાણીએ સર્વ પરિવાર સાથે સોમનાથે દર્શન કર્યા, જ્યારે સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા કરી અને ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં 8 ચોરીની મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો હતો, જ્યારે એલસીબીએ નાવડાના ગામમાં રાજુ વાંજિયાને 2.5 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના ભેસ્તાનમાં સોફા બનાવતા કારખાનામાં આગ લાગી હતી, જ્યારે કેમિકલનો સંગ્રહ હોવાથી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી, જ્યારે મશીનરી અને સોફા સહિતનો સામાન બળીને ખાખ થયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારતીય મજદૂર સંઘનું આવતીકાલે દેશવ્યાપી આંદોલન થશે, જ્યારે શ્રમિકોની માંગણીઓ માટે ભરૂચમાં ધરણા અને અંકલેશ્વરમાં બેઠક યોજાઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ધરમપુર પાલિકાને 53 લાખના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી, જ્યારે મિની ફાયર ફાઈટર લોકાર્પણ ખાતે 15 દિવસમાં મોક્ષ રથની જાહેરાત કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં 10 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો હતો, જ્યારે 4 વર્ષથી નાસ્તો ફરતો હતો, જ્યારે રાજ મનસદ અને સુખદેવ ઉર્ફે સુજર અને ગુજર પકડાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણા ટુકડિયા ખેતરમાં ભેંસના તબેલા પાછળ સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે 194 પેટીઓ અને 26.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે એકની અટકાયત કરી નંદાસરના ધનાલીમાં એલસીડીના દરોડા પાડવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બેટ દ્વારકામાં 17 રિક્ષા 2 મોટરસાયકલ ડિટેન કરવામાં આવ્યા, જ્યારે ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસની કડક કાર્યવાહી જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં શ્રાવણી જુગાર પર પોલીસનો દરોડો પાડવામાં આવ્યો, જ્યારે રૂરલ પોલીસે 5 મોબાઈલ સહિત 78,000ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સોમા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી 1 લાખથી વધુના ગાંજા સાથે શખ્સ ઝડપાયો હતો, જ્યારે પલંગની વચ્ચે છુપાવેલા પ્લાસ્ટિકના ડબ્બા મળ્યા, જ્યારે છૂટક વેચાણ કરતો સુરતનો સપ્લાયર વોન્ટેડ જાહેર થયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં ટોરિંગ કામગીરી શરૂ કરવામાં આવી, જ્યારે આડેધડ પાર્કિંગ કરનાર 14 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો હતો, જ્યારે મુંબઈથી દિલ્હી તરફના હાઈવે ટ્રેક પરથી 12.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી તમે કયા વિસ્તારથી વિડીયો જોવો છો એ પણ જણાવી દેજો, જેથી કરીને અમે તમારા વિસ્તારના સમાચાર લાવી શકીએ।